હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ડીડી અપડેટમાં તમારું સ્વાગત છે મિત્રો. ડી બાદ મેરિટ ઘટશે કે વધશે મિત્રો, અને હાલમાં ડીવી ક્યારે આવશે મિત્રો, અને મેરિટ લિસ્ટમાં કેટલું કટઅપ અટકવાનું છે તે સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં બતાવવાની છે મિત્રો. કેટલું કટઅપ રહેશે, મેરિટ લિસ્ટમાં શું ઘટાડો વધારો થશે મિત્રો, તો સંપૂર્ણ માહિતી આગળ બતાવવાની છે કેટેગરી વાઇઝ. અને મિત્રો આપણે ચેનલમાં તમે નવા હો તો પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. અને ટેલિગ્રામ ચેનલ જો તમે જોઈન ન કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં તેની લિંક છે, ત્યાંથી જોઈન કરી લેજો મિત્રો. ત્યાં સૌથી પહેલાં અપડેટ તમને ટેલિગ્રામમાં મળતી રહેશે મિત્રો. તો મેરિટ ઘટશે કે વધશે મિત્રો તે આપણે આગળ બતાવવાનું છે. ડીવી ક્યારે થાય તે પણ દેખાડી દઈશું, તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો મિત્રો આપણે કટઓફની વાત કરીએ, જેમાં કેટેગરી વાઇઝ મિત્રો કટઓફ અટકવાની શક્યતા, જેમાં જનરલ કેટેગરીમાં 128થી 131, પુરુષોમાં અને મહિલાઓમાં 103થી 105. એટલે કે મિત્રો તમારે પાંચ માર્ક કાં અપ રાખવાના રહેશે, કાં 5 માર્ક માઇનસ રાખવાના રહેશે મિત્રો. અંદાજ કટઓફ છે મિત્રો એટલા માટે. તો એસસીબીસીમાં ત્યારબાદ એસસીબીસીના વિદ્યાર્થીઓ માટે પુરુષોમાં 125 અને 127, આમાં પ્લસ અથવા માઇનસ તમારે રાખવાનું રહેશે મિત્રો. ત્યારબાદ મહિલા ઉમેદવારો માટે 100થી 102ની ગણતરી તમારે રાખવાની રહેશે. આમાં પણ તમારે પ્લસની ગણતરી રાખવાની રહેશે. એટલે કે આ વર્ષનું પેપર થોડુંક મધ્યમ લેવલનું હતું, એટલે વિદ્યાર્થીઓનું પેપર બહુ સારા ગયા છે, એટલા માટે થોડુંક અપ જવાની ગણતરી છે આ વર્ષમાં, તો ખાસ નોંધ લેવી. ત્યારબાદ ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ માટે પુરુષોમાં 124થી 126, એટલે કે પ્લસની ગણતરી તમારે રાખવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ મહિલા ઉમેદવારો માટે 85થી 87ની ગણતરીએ તમારો મેરિટ અટકશે મિત્રો. કદાચ 5 માર્ક અથવા 2 માર્કની તમારું ગ્રેસિંગ રહેશે, અપ ને ડાઉન રહેવાની શક્યતા ચાલી રહી છે. ત્યારબાદ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પુરુષોમાં 120થી 126, આમાં પણ તમારે માઇનસ રાખવાનું રહેશે મિત્રો. એસસીવાળા વિદ્યાર્થીઓ માટે અંદાજે તમારે 110ની ગણતરી રાખવાની રહેશે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે. ત્યારબાદ મહિલાઓમાં 98થી 100 છે, એટલે કે તમારે 88ની ગણતરી રાખવાની રહેશે મહિલા ઉમેદવારો, જેમાં એસસી કેટેગરીમાં આવતા હોય તે મહિલા ઉમેદવારો માટે. ત્યારબાદ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 93થી 96 છે પુરુષોમાં, પરંતુ તમારે માઇનસ હજી 10 પોઈન્ટ માઇનસ રાખવાના રહેશે, 10 માર્ક. એટલે કે તમારે અંદાજિત 85ની ગણતરીએ તમારે રાખવાનું રહેશે. ત્યારબાદ મહિલા કેટેગરીમાં પણ અહીંયા તમારે 80થી 85ની ગણતરી રહેશે મિત્રો. એટલે કે તમારે અંદાજિત 80 આડેવેડે મહિલાઓનું અટકવાની ગણતરી છે. તો આ હતું કેટેગરી વાઇઝ કટઓફ. ત્યારબાદ હવે આપણે સંપૂર્ણ કટઓફ જાણીશું મિત્રો, તેમાં હથિયારી બિન હથિયારી તે સંપૂર્ણ આપણે દેખાડી દીધી. તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અંદાજિત કટઓફમાં બિન હથિયારીમાં જનરલ કેટેગરીમાં પુરુષોમાં 133થી 137, મહિલાઓમાં 115થી 117. ત્યારબાદ એસસીબીસીના વિદ્યાર્થીઓ માટે પુરુષોમાં 129થી 131 અને મહિલાઓમાં 107થી 119. તમારે 2 માર્કનું પ્લસ રાખવાનું રહેશે, 2થી 3 માર્કનું. ત્યારબાદ ઈડબ્લ્યુએસના કેટેગરીવાળા વિદ્યાર્થીઓ માટે પુરુષોમાં 127થી 129 અને મહિલાઓમાં 99થી 102. ત્યારબાદ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 123થી 125 અને મહિલા ઉમેદવારો માટે 104થી 106 રહેશે. એસસી અને એસટી કેટેગરીવાળા વિદ્યાર્થીઓ માટે આમાંથી હજી 10 પોઈન્ટ તમારે માઇનસ રાખવાનું રહેશે, એટલે ખાસ નોંધ તમારે લેવી. ત્યારબાદ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 103થી 105 અને મહિલાઓમાં 81થી 83, એટલે તમારે હજી પણ મેરિટ જવાનું નીચે જવાની શક્યતા હશે. તો આ તો બિન હથિયારી. હવે આપણે જાણીશું હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં, જેમાં કેટલું રહેશે કેટેગરી વાઇઝ. તો જનરલ કેટેગરીમાં પુરુષોમાં 128થી 131, મહિલાઓમાં 103થી 105. ત્યારબાદ ઓબીસીના વિદ્યાર્થીઓ માટે પુરુષોમાં 125થી 127, મહિલાઓમાં 100થી 102. ત્યારબાદ ઈડબ્લ્યુએસના કેટેગરીવાળા વિદ્યાર્થીઓ માટે પુરુષોમાં 106થી 126 અને મહિલાઓમાં 85થી 87. ત્યારબાદ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પુરુષોમાં 120થી 126 અને મહિલાઓમાં 98થી 100ની ગણતરી રહેશે, આડવેડે જશે. તમારા આમાં 5 માર્કનું માઇનસ રાખવાનું રહેશે એસસીવાળા કેટેગરી અને એસટી કેટેગરીવાળા વિદ્યાર્થીઓ માટે. તો એસસી કેટેગરીવાળા વિદ્યાર્થીઓ માટે 93થી 97 અને હથિયારીમાં
મહિલા કોન્સ્ટેબલ માટે કોઈ પણ જગ્યા રહેતી નથી, એટલે ખાસ નોંધ તમારે લેવાની રહેશે. હવે આપણે જોઈશું જેલ સિપાહીમાં પુરુષ અને મહિલાનું બંને અલગ અલગનું આપણે આપ્યું છે કેટેગરી. તો હવે જનરલ કેટેગરીમાં પુરુષોમાં 127થી 129 અને મહિલાઓમાં 102થી 105 રહેશે મિત્રો. ત્યારબાદ એસબીસીમાં પુરુષોમાં 125થી 126 અને મહિલાઓમાં 99થી 101ની ગણતરી રાખવાની રહેશે. ત્યારબાદ ઈડબ્લ્યુએસમાં પુરુષોમાં 123થી 125 અને મહિલાઓમાં 83થી 86ની ગણતરી રહેશે. ત્યારબાદ એસસી કેટેગરીમાં પુરુષોમાં 119થી 121 અને મહિલાઓમાં 93થી 99 રહેશે. ત્યારબાદ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પુરુષોમાં 84થી 87 અને મહિલાઓ માટે હજી કોઈ પણ કટ ઓફ આપવામાં આવ્યું નથી. જેલ સિપાહીમાં તેની જગ્યા ન હોઈ શકે એટલા માટે. હવે આપણે જાણીશું એસઆરપીએફનું કટ ઓફ કેટલું રહેશે. તેમાં મહિલા માટે કોઈ પણ જગ્યા રહેતી નથી, એટલે ખાસ નોંધ લેવી. ત્યારબાદ હવે જોઈએ કેટેગરી પુરુષોમાં જનરલમાં 118થી 121, એસસીબીસી એટલે ઓબીસીમાં 116થી 119, ઈડબ્લ્યુએસમાં 114થી 117, એસસી કેટેગરીમાં 111થી 113 અને એસટીમાં 100 એટલે ખાલી 78થી 81. અહીંયા પણ તમારે 5થી 10 માર્કનું માઇનસ અથવા પ્લસ તમારે રાખવાની ગણતરી રાખવાની વિદ્યાર્થી મિત્રો, જેથી કરી કટ ઓફ નીચે ઉપર થતું હોય છે એટલા માટે મિત્રો. તો આ તો ડીવીનું કદાચ લેટ થવાનું આ કારણ પણ હોઈ શકે મિત્રો, અને મેટમાં કદાચ વધારો પણ ઘટાડો થવા જઈ રહ્યો છે એવું જોવામાં લાગી રહ્યું છે મિત્રો. અને મેટ અંદાજે 1 સપ્ટેમ્બરના રોજ આવવાની શક્યતા ચાલી રહી છે અને 20 તારીખ આજુબાજુ કદાચ ડીવી જાહેર એટલે કે તમારું કટ ઓફ જાહેર કરવામાં આવશે. ડીવી ત્યારબાદ જાહેર થશે મિત્રો. તો ખાસ નોંધ તમારે લેવી વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.